ભુજ તાલુકાના ઐતિહાસિક અને સમૃદ્ધ એવા માધાપર ગામના ગોરસિયા ફાર્મ ખાતે હાલ આધ્યાત્મિકતાનો એક અનોખો અને ભવ્ય સંગમ રચાયો છે। 9 દિવસીય માનસ મુકુરાષ્ટક રામકથાના 5મા દિવસે આજે વ્યાસપીઠ પરથી વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુએ શ્રોતાઓને ભક્તિના સાગરમાં તરબોળ કર્યા હતા। કથાના પ્રારંભે હનુમાનજીની વંદના કર્યા બાદ બાપુએ વર્તમાન સમયની સામાજિક પરિસ્થિતિ પર ગહન ચિંતન રજૂ કર્યું હતું। તેમણે અત્યંત મર્મસ્પર્શી શૈલીમાં ઉપદેશ આપતા જણાવ્યું હતું કે આજના દોડધામ ભર્યા યુગમાં માણસ અંદરોઅંદર દ્વેષ અને ઈર્ષ્યાના વમળોમાં ફસાઈ ગયો છે। લોકો એકબીજા પ્રત્યેના સ્નેહ અને આત્મીયતાથી વિમુખ થઈ રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે। પૂજ્ય બાપુએ પ્રેમને સૃષ્ટિનું સૌથી પવિત્ર અને શક્તિશાળી તત્વ ગણાવતા તેની સચોટ પરિભાષા આપી હતી। તેમણે સમજાવ્યું હતું કે પ્રેમમાં એક તાકાત છે જે પરિવર્તન લાવી શકે છે। જો પ્રેમનો અતિરેક થાય તો તે માણસને જળ બનાવી શકે છે, પરંતુ તેનાથી વિપરીત શુદ્ધ અને અત્યંત પ્રેમ જળ વસ્તુમાં પણ ચેતનનો સંચાર કરવાની ક્ષમતા ધરાવે છે। ભક્તિ માર્ગમાં પ્રેમ જ સર્વોપરી છે અને તેના દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। મન વિશે ઊંડાણપૂર્વક વાત કરતા બાપુએ કહ્યું હતું કે મન એ માનવ શરીરનું સૌથી મૂલ્યવાન આભૂષણ છે। જેવી રીતે સુવર્ણના અલંકાર પર મેલ ચડે તો તેની ચમક ઝાંખી પડી જાય છે, તેવી જ રીતે મનરૂપી આભૂષણ પર જો વિકારોનો મેલ આવી જાય તો તેને સાફ કરવા માટે માત્ર 2 જ માધ્યમ કારગર નીવડે છે, કાં તો પશ્ચાતાપના નિર્મળ આંસુ અથવા તો કોઈ બુદ્ધ પુરુષ કે સંતની વાણી। આ 2 તત્વો મનને ફરીથી કાંચ જેવું પવિત્ર બનાવી દે છે। બાપુએ દર્પણના 3 પ્રકારો વિશે શાસ્ત્રીય અને તાર્કિક છાણાવટ કરી હતી। તેમણે દેહ, દેહી અને વિદેહી એમ 3 પ્રકારના દર્પણોની વિભાવના સમજાવીને શ્રોતાઓને આત્મનિરીક્ષણ કરવા પ્રેર્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણએ પણ મનને પોતાની વિભૂતિની ઉપમા આપી છે, તેનો ઉલ્લેખ કરી બાપુએ મનની શક્તિ અને તેની પવિત્રતા જાળવવા પર ભાર મૂક્યો હતો। 44 વર્ષના લાંબા સમયગાળા બાદ માધાપરના શૌર્ય અને સંસ્કારની ભૂમિ પર જ્યારે રામકથાનું મંગલગાન થઈ રહ્યું છે, ત્યારે માત્ર માધાપર જ નહીં પરંતુ સમગ્ર પંથક રામમય બની ગયો છે। લોકોના મુખે માત્ર રામ નામનું રટણ અને હૃદયમાં ભક્તિનો ભાવ જોવા મળી રહ્યો છે। લંડન સ્થિત મુખ્ય મનોરથી દિનેશભાઈ મણજી દબાસિયા પરિવારના સૌજન્યથી આયોજિત આ ભવ્ય રામકથામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે। કથાના 5મા દિવસે વિશાળ ડોમ પર નાનો પડતો હોય તેમ સમગ્ર કચ્છ જિલ્લામાંથી હજારોની મેદની ઉમટી પડી હતી। ગોરસિયા ફાર્મ ખાતે ઊભી કરાયેલી આ શ્રદ્ધાની નગરીમાં ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ રચાયો છે। કથા દરમિયાન જ્યારે રામધૂન અને ભજનોના સૂર રેલાય છે, ત્યારે સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય ઉર્જાનો અનુભવ થાય છે। કથા વિરામ બાદ હજારો ભાવિકોએ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે મહાપ્રસાદનો લાભ લીધો હતો, જે આ આયોજનની સફળતા દર્શાવે છે। આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે માધાપરની સમસ્ત જ્ઞાતિના યુવાનો, મહિલા મંડળો અને વડીલો રાત દિવસ ખડે પગે સેવા આપી રહ્યા છે। સ્વયંસેવકોની વિવિધ ટુકડીઓ દ્વારા ટ્રાફિકના નિયમનથી લઈને પીવાના પાણીની સુવિધા અને ભોજનશાળા સુધીની તમામ વ્યવસ્થાઓ એટલી ચોકસાઈપૂર્વક સંભાળવામાં આવી રહી છે કે ક્યાંય કોઈને અગવડ પડતી નથી। માધાપરની આ અજોડ એકતા, સમૂહ ભાવના અને નિસ્વાર્થ સેવા ભાવના જોઈને પૂજ્ય બાપુએ પણ મંચ ઉપરથી અનેરો રાજીપો વ્યક્ત કર્યો હતો। ટેકનોલોજીના યુગમાં કથા માત્ર ભૌતિક સ્થળ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી 7 સમંદર પાર વસતા હજારો ગુજરાતીઓ પણ આ માનસ મુકુરાષ્ટક કથાનું જીવંત પ્રસારણ માણીને ધન્યતા અનુભવી રહ્યા છે।